તમારી સંસ્થામાં તમારે પૂછવાનું છે કે સર આ સંસ્થા કયા હેતુ પર કામ કરે છે, એનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને એનું ટાર્ગેટ જૂથ કોણ છે. આ સવાલથી તમારા રિપોર્ટની અંદર એક તો ક્લેરિફિકેશન આવશે. બીજું છે કે તમે ઉદ્દેશ્ય લખશો ત્યાં સંસ્થા તમે કેમ પસંદ કરી અથવા એનો જે ફાઇનલ રિપોર્ટ ત્યારે પણ એ તમને ઉપયોગી થશે અને વાયવામાં પણ તે ઉપયોગી થશે. સાથે તમને એનાથી એ પણ ખબર પડશે કે આ સંસ્થામાંથી તમારે શું શીખવાનું છે, તમારી કઈ સ્કિલ, સોશિયલ વર્કનો કયો એરિયા તમારો ક્લિયર થશે. ફોર એક્ઝામ્પલ, સુપરવાઇઝર છે એમને પૂછવાનું કે સર શું આ સંસ્થા વુમન એમ્પાવરમેન્ટ પર કામ કરે છે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પર, તો એ લોકો એકચ્યુઅલ એમનો જે મુખ્ય ઉદ્દેશ્ય હશે એ તમને કહેશે. એ જ પ્રશ્નમાં છુપાયેલો બીજો પ્રશ્ન છે ટાર્ગેટ જૂથ. જો કોઈ પણ સંસ્થાનો ઉદ્દેશ્ય ઘણો મોટો હોઈ શકે છે પણ એ બધા જ ક્ષેત્ર પર એક સાથે કામ ના કરી શકે, એટલે એમનું ટાર્ગેટ જૂથ હોય કોઈ પણ સંસ્થાનું, જેમ કે મહિલાઓ અને બાળકો અથવા વૃદ્ધો અથવા યુવાનો સાથે કામ કરવું. તો એ ટાર્ગેટ જૂથ આપણને ખબર હોય તો આપણે એ પ્રમાણે પ્રોગ્રામ બનાવી શકીએ, એ પ્રમાણે આપણે આપણી સ્કિલ વિકસાવી શકીએ અને એ ટાર્ગેટ જૂથ પાસેથી આપણે શું મેળવવાનું છે અને એમની સાથે કેવી રીતે કામ કરવાનું છે એ પણ તમારું સ્પષ્ટ થાય છે. એટલે આ પ્રશ્ન ખૂબ જરૂરી છે.